જય માતાજી ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં દસો. આજનો વર્ગ એવો છે કે ગાડીઓ સર્વિસ કરવા નીકળવાની છે, તો ડ્રાઈવરોને ફોન કરવાના છે કે કઈ રીતે ગાડી એડજસ્ટમેન્ટ કરું છું. જોઈ લો આજે ડ્રાઈવરને પહેલો ફોન કરીએ. કેવો લાગે છે તો કમેન્ટમાં લખી રાખજો અને શેર કરી દેજો. અરે ગાડી વ્હીલ સાઇઝ કરવા નીકળવાની છે, તો તમે 4 નંબર લેતા જાજો અંદરથી. ગાડી હું મેકવડાવાળો. હા 4 નંબર લઈ જાઓ. એ વાંધો નહીં. ચલો, એક ડ્રાઈવરનો થઈ ગઈ, બીજા ડ્રાઈવરનો કરી દઈએ. હાલો, કઈ રીતનું કરો છો ગાડી સર્વિસ કરાવવા? હા, તો એમ કરી દે 28 વર્ષ કહી દે કે અંદર ભરતો જાય. હાલો, અને 28 તો જનરલ માર દે. 28 હા, તો મુકલાન કહી દે 27 વાળાને. હા, મુકાન કહી દે તું સ્ટાફ ભરી જતો રહે અને ચેકનશીપ લેતા એને ડીઝલ એને તાર રીતે આપી દેજો. મુકાન વાત કરી લેજો. ચલો, બે ગાડી મોકલી ગઈ. બીજી ગાડી એ બહુ મોટો મોન્સ્ટર છે. તમે ગાડી વ્હીલ સર્વિસ કરવા નીકળવાની છે, તો કઈ રીતનું કરશો? વ્હીલ સર્વિસ કરો. આજે ગાડી બતાવવાની છે, બધું સોમવાર બધું ફાઇનલ ગાડી કરીને આપી દેવાની છે. હા, ગાડી કરો અને આશીષને બહુ ભરતો જાય, બપોર ભરતો આવશે. આશીષને પછી ડીઝલ તમારી રીતે આપી દેજો. અરે ગાડી તમે છે ને અત્યારે લેખતા જજો. હું શિવશંકરનો નંબર આપું છું તમને. એ નંબર પર ફોન કરજો એટલે ગેટ ખોલીને અંદર ગાડી લઈ લેજે ડાયરેક્ટ. બરોબર? હા, તો હું આ શેર કરી દઉં. હા, ચલો, એક બે ત્રણ ગાડી થઈ ગઈ. હવે ખાલી સામે હવે ડ્રાઈવરોને ફોન કરવાનો છે. કેટલે પહોંચ્યો? હે, નીકળ્યો છે ને? તો હવે આપણે બાથરૂમ બાજુ ગાડી લગાવજો. ચલોડા વાળી ગાડીને આપવાની છે તારી ગાડી. હા, ચલોડા જવાની છે. ચલોડા વાળી ગાડી છે ને મહિન્દ્રામાં મેકતો જાતું. હું તને નંબર આપું શિવશંકરનો. ગાડી અંદર લઈ લેશે તરત. હા, કાને ગાડી નહીં બોલે. હા, અરે પછી તો 9 વાગે મોડી થઈ જાય ગાડી. બીજી આવી જાય પછી ચાર્ટર વાળાને અત્યારે પહોંચી જાય ગાડી મારે, તો બીજી કામ થઈ જાય. હા, ડાયરેક્ટ કંપની ગાડી મૂકી દે એટલે મારું કામ થઈ જાય. તું ગેટ ઉપર મેકે તો વાંધો નથી, મને ગાડી લેવડાવી દઈશ. હા, ગેટ ઉપર લેવડાવી દેજે ગાડી, પણ તું ગાડી પેલી બાદ રાખજો, બાથરૂમ બાજુ. અને 4 નંબર બહાર લેતો જાતું મહિન્દ્રા. ચલો, 3 ગાડીનું થઈ ગઈ. હવે 4થી ગાડીનું કરવાનું છે કામ. તમે લાલાની જગ્યાએ ભરીને જતા રહેજો ને ગાડી. તો ના હું કહું છું, લાલાની ગાડી મારે મહેન્દ્રમાં ગેરેજમાં મોકલાવી. એટલે તમારો સોમવારે ને
હવે તો સોમવારે જ આવશે ને. એટલે વાંધો ને એક ટીપનો ને તો વાંધો ને આડો હું એકદમ કરાવી દઉં. તો બપોર નાખી દે લગન પછી સોમવારે નાખી દે ભેગું. ડ્રાઈવર બાકી રહી ગયો છે એને ફોન કરવાનો બાકી છે. કરી દઈએ. આ જુઓ ટ્રાફિક કેટલું વતારમાં થઈ ગયું છે. અમુકા તું જોરાવરની જગ્યાએ જવા દે, ગાડી ભરીને સેકન્ડ સીટ બદલાવજે, તને ડીઝલ જોરાવર આપી દેશે. હા હું ગેટ ઉપર કહી દઉં ગાડી બદલાવ. હા સોળાની જગ્યાએ જતો રે, બપોર બદલાવજે. ચલો થઈ ગયું. હવે આપણે કંપનીને ગેટ ઉપર ફોન કરીને કહી દઈએ. હાલો, ગુડ મોર્નિંગ ફ્યુચર. કોણ કોણ? દોલતભાઈ કે દોલતભાઈ કહો. हाँ दौड़ गुड मॉर्निंग. मैं क्या बोल रहा हूँ, 15 की जगह 16 नंबर और 36 की जगह 4. 36 की जगह 4, 15 की जगह 16 और 23 की जगह अपने मुकेश जाएगा 27 नंबर. 23 नंबर जोरावर है ना. तीनों तीन गाड़ी सर्विस करने भेजना है. ठीक है तो जो फ्रेंड અત્યારમાં કામ ગાડીઓ કંપનીમાં સર્વિસ કરવા મેં પણ અત્યારથી કામ લાગવું પડે. અત્યારે કામ કરવા લાગી ગયા તો અત્યારે કામ પતી ગયું. થોડી વાર પછી ડીઝલના મેસેજ નાખવાના છે એટલે પછી કરું બ્લોગ લાઈવ કરું પછી જોવા માટે જોઈ લેજો કે કઈ રીતનું કામ કરું છું હું આજે. ચલો ફ્રેન્ડ, જય માતાજી. જો આપો ફૂડ ટેક્સ અત્યારે ટ્રાવેલ જાઓ. ટ્રાફિક જામ અંદર 2 દાડા 3 દાડા આજ શનિવાર છે એટલે વધારે ટ્રાફિક રહેવાનું છે. ટ્રાફિક રોજનું કામ આવું હોય છે. ટ્રાફિકનું આજ શનિવાર છે એટલે આજે આખો દિવસ એવું ને એવું ટ્રાફિક રહેવાનું છે. મારી ગાડી ઉપર ટ્રાફિકમાં ઉતરી જાય છે. ટ્રાફિક એક સમસ્યા જતી જ નથી. ટોલ ટેક્સ હવે તો ઓટો રિચાર્જ છે તોય એના ફાસ્ટેગ ઉપરથી કપાઈ જાય છે ડાયરેક્ટ. તોય આટલું ટ્રાફિક રોજનું ટ્રાફિક થાય છે. ખબર ને કેમ થાય છે પણ રોજ માટે ડ્રાઈવરો હેરાન થઈ જાય છે આટલા. જો અમારી ગાડી હવે ટ્રાફિકમાં ભાવમાં ટ્રાફિક જ છે. જો ગાડી જતી હશે તો ટ્રાફિક નડવાનું જ છે એને, કેમ કે આટલું બધું ટ્રાફિક રોજ માટેનું આટલું ટ્રાફિક થઈ ગયું છે. બધું ગાડી જે ચલાવી ગયું ટ્રાફિકમાં આટલું બધું ટ્રાફિક રોજ માટે રહે છે ને. આ ટ્રાફિક રોડમાં ગાડી જાય એટલે લેટ થઈ જાય. કંપનીમાં લેટ, કંપનીના સ્ટાફે હેરાન થાય ને ડ્રાઈવરે હેરાન થાય. ગાડીઓ આમથી ફરે લઈ જાય બધે. આ જો એટલું ટ્રાફિક છે.
ટ્રાફિક રોજની સમસ્યા હોય છે, કઈ રીતે સોલ્વ કરવી ખબર પડતી નથી, પણ રોજ માટે આટલું ટ્રાફિક હોય છે. વાળાને ફોન કરી આપણે ડીઝલનો મેસેજ કઈ રીતનો કરીએ છીએ સવારે ફોન કરવો પડે, ફોન કરીને જગાડવો પડે, તારે ફોન કરી ઉપાડશે નહીં તો વિડીયો કોલ ફોન કરવો પડશે મારે. ઉપાડે કે નહીં ઉપાડશે ફોન. આપણી પાસે નાની પડે તો આપણે ડાયરેક્ટ નાખી દેવાનું. નાખીએ તો શું આપણે કોઈ ટાઈમ એનો ફોન વેસ્ટ આવે કે કોઈ એવું આવે ત્યારે પડશે તો સારું કહેવાય. નાખે તો સારું કહેવાય. ઓકે હિસાબ આપવાનો. કામ હોય છે, આવી કામ કરવાના, આવી લમણા દેવાના હોય છે. કોઈ ડ્રાઈવરની પ્રોબ્લેમ હોય, કોઈ કંપનીમાં પ્રોબ્લેમ હોય, બધી ગાડીઓને ચેક કરવી પડે. એમાં કોઈ ડ્રાઈવરની કોઈ પ્રોબ્લેમ થાય તો મારે જવું પડે. સાહેબ સારા છે, વાંધો નથી આવતો કંપનીની અંદર, અને આપણે ઓફિસ વાળા સારા છે. સારું છેલ્લી ટ્રાય મારીએ છે. હવે ફોન ના ઉપર તો ભાઈ આપણે ડાયરેક્ટ મેસેજ કરી છે. મેસેજમાં એવું છે કે વિડીયો બટન કરવો પડશે. મેસેજ વિડીયો ચાલુ છે ફોનમાં તો મેસેજ નાખે. हाँ सोनू भाई इतना बहुत सोते हो लगते हैं. हाँ क्या हुआ? हेलो किसकी? तुम्हारी की मोबाइल की?
गया जो मैं डालता ना 5 गाड़ी का 59-42 में 9 लीटर कट है, क्योंकि वो उसकी कल टायर फट गया था ना, तो दूसरी गाड़ी की गई थी मतलब 22 नंबर जनरल देने है। તો આવી રીતે રોજ હોય છે, કામ કરવું પડે, કામમાં હવે નોકરી કરીએ છીએ એટલે પછી ચાલવાનું આવું છે, એ નહીં ચાલે ને એ નહીં ચાલે। હવે આપણે જઈએ હોટલે ચા પીવા માટે, એટલે આપણે ઠેકાણું છે હમણાં બેસી જઈશું આપણે કેટલા વાગ્યા સુધી, 8 વાગ્યા સુધી આપણે હોટલે બેસું, હોટલે બેસ્યા પછી આપણે ડાયરેક્ટ કંપનીમાં જતા રહીશું, કંપનીમાં જઈશું એટલે પાછું 8 વાગ્યાનો 9 વાગ્યા વાળી ગાડીનો ડીઝલનો મેસેજ નાખવાનો, આખો દિવસ અમને મજા આવે તો 3 ટાઈમ ડીઝલનો મેસેજ નાખવો પડે, અને બપોર નાખવો પડે, અને સવારમાં બપોરે અને 9 વાગે રાતે આપણે ડીઝલનો કોઈ મેસેજ નાખતા નથી। આ ઇમરજન્સી ગાડી કોઈ બોલાવી હોય તો જ નાખીએ, નાખતો નથી। ચલો તો આપણે આજે રોંગ સાઈડમાં જવું પડશે, હોટલે રોંગ સાઈડમાં જ જવું પડે। જો રોંગ સાઈડમાં ચાલે આપણે, મેસેજ નાખવાનું ચાલુ થઈ ગયું, ભાઈ ઉઠી ગયો એટલે મેસેજ નાખી દીધો, 5-6 ફોન કર્યા છે, હવે જાગ્યો છે, એટલે મારા રોજના કામ આવી તો કોઈ ડીઝલ કોઈ ગાડીમાં વધારે ના જતું હોય, કાપવાનું હોય, અને મારે ધ્યાન રાખવું પડે, હું કહું એ રીતે મેસેજ નાખે ભાઈ, એટલે મારી રીતે કાપીને ડીઝલ મેસેજ નાખવા પડે મારે। અને આપણી હોટલ છે, આખો દિવસ ચા પીવાની આગળ મોરલી ધરતી સ્ટોર, આપણું ઠકાણું ગાડી લાઈટ મૂકી દીધી, હવે જઈશું થોડી મોડ હજુ હોટલ છે આપણે ચા પીવા માટે, અહીં બેઠા હોય, બેઠા કરે આપણી આગળ 9 વાગ્યા સુધી, કંપની સામે જ છે, કંપની સામેની સાઈડ કંપની છે, ભાસ્કર વાળાની સામે છોકરાને બિસ્કિટ ખવડાવીએ, આ રૂટિંગ છે આપણું રોજ માટે। દાડે કૂતરા ભેગા થાય આપણી ગેંગ છે, ગેંગ પેલા કૂતરા આવી જાય છે એટલે નાખી દેવી, પછી ચાબા પી લઈએ આપણે, ચલો ચા પીએ, જઈએ છે ગાડીના પડદા ફિટ થયેલા છે, ગાડીના પડદા જોવાના છે આજે, ગાડીના પડદાની પાઇપો લગાવવાની છે સિલેક્ટ કરીને, જે પડદા કઈ રીતના લગાવે છે એ એટલે બતાડું છું પડદા કઈ રીતના લગાવે, બીજી બોડીવાળાને ત્યાં જઉં છું કામ કરવા માટે, બોડીવાળો છે સાણંદ એટલું તો આખો દિવસ થઈ જાય, ગાડી આજે આ ગાડી બપોરે પાછી સીધો કરવા જવાની છે। બોડી વાળો શું કહે છે, કેટલા પૈસા કહે છે જોઈ લો, બોડી વાળા
છે એટલે આજે રજાનું શેડ્યુલ બનશે. કેટલી ગાડીઓ ચાલુ છે, કેટલી ગાડીઓ રજા છે, બનાવવાનું કીધું છે. ગેટ ઉપર બનાવી નાખશે પછી આપણે દૂધની અંદર નાખી દઈશું. આટલી ગાડીઓ ચાલુ છે, કાલે આટલી ગાડીઓ ડીઝલ લેવાની છે. આગળ કટ કરીએ એ પટ્ટીઓ થોડી કાઢ લેજો મુકા ખોલી તો બીજી ગાડીમાં લાગી જાય પટ્ટી. એ શાંતિ આ પટ્ટી બધી કાઢ લેજે. આ પટ્ટી નથી હા એ પટ્ટી ને લે વ્હાઈટ પટ્ટી તૂટી જે લગાવેલી હોય તો પેલા પેલી બાદ થી લગતો આવતું કારીગર પેલી બાદ થી લે ચાવી ચાલુ લે. આ ગાડી બોડી કામ છે, આ ગાડીનું કામ થાય છે ચાલુ. બસ આવી ગઈ છે. પેલી પટ્ટી ઉખાડ લેજે અને કોઈ પડદા બાકી ના રહેજે. બે પડદા લગાવજે બારીમાં. કારીગર છે બસ ફિટ કરે છે. વિડીયો પેલા રાજન સાહેબ ને નાખવો પડશે. વ્હાઈટ પટ્ટી કાઢી લેજે એટલે બીજી ગાડીમાં જે પાઇપો નથી લાગતી ને એને કામ લાગી જાય. તો મુકાન સુલા ગોતી રાખો તે આગળ બચારાને ઉભો રાખે મુકા ખાવા ખવડાવી લેજે બરોબર. પૈસા લઈ લેજે ખાવાના. આખો દાડો હેરાન કરે છે. અને પાઇપ ઓછેલી 5 લાખ છો પાઇપ બધે પાઇપો પાછી ત્યાં મેકી દેજે. હવે પડદા લગ્યા પછી ઓછા ના થયો જોજે પાછું પાઇપ હે જોઈ લેજો પછી નીકળી ના જાય. જો કારીગર કામ ચાલુ કરે છે જોઈએ કેટલું કામ કરે છે ચાલુ. ડાયરેક્ટ વોલ પાડવા વગર લાગી જાય છે. ડ્રીલ મશીન તો આપણા જોડે પડ્યું હતું. એ નહીં લાગે કારીગર, એ છેલ્લે લાગશે. એમ નતું લગાવવાનું હતા. એમ છેલ્લે ના લગાવી દેવાય લાગી જાય બરોબર. એ ચાલે ત્યાં જાય તો ફિટ કરશે. તારા શું કામ છે અહીંયા ડોળા ફોડી રહ્યો હે? હા અત્યારે ટ્રાફિક અસલાલી ટ્રાફિક જામ જ છે. અહીંયા તો કઈ ટોલ ટેક્સનું નથી કે સર્વે ડાઉન હોય કે ટ્રાફિક હોય એના કારણે. ટોલ ટેક્સ ઉપર એવું લાગે કે સર્વે ડાઉન હોય તો ટ્રાફિક થાય. અસલાલી ચોકડી પર જો અસલાલી ચોકડી 1.5 કિલોમીટર ટ્રાફિક જામ છે. પાછી ગાડીઓ બધી ગાડીઓ એમની એમ જ આખો દિવસ હોય છે. આ જો આ ગાડીને આતા એવું નથી. ટોલ ટેક્સ હોય તો આપણે કહીએ કે એનો સર્વે ડાઉન હશે, ઓનલાઈન ઓછું બતાડતું હોય તો ટ્રાફિક થઈ જાય. અને આગળ જો કઈ રીતનું ટ્રાફિક છે, નથી આગળ ટોલ ટેક્સ કે નથી આગળ કશું. શેના કારણે ટ્રાફિક થાય છે એ ખબર પડતી નથી. ડેલી સર્વિસ આવું ટ્રાફિક હોય છે અસલાલી આવવામાં જવામાં. એમાં બધી ગાડીઓવાળા હેરાન થઈ જવાય છે. કોઈ બી ડ્રાઈવર છે, એક્ટિવા છે, બાઇક છે, કોઈ લઈને નીકળી ના કાંઈ. આ જુઓ તમે કશું સાધારણ કશું જ નહીં હોય આગળ. એની કારણે એમને એમ જ ટ્રાફિક કર્યું હશે.
અસલાલી ચોકડી સુધી આ જો અસલાલી ચોકડી સુધી આખું ટ્રાફિક જામ જ છે. આપણે જો આગળ ટ્રાફિક હશે તો ના હોય વધારે નહીં હોય ને તો આપણે નીચેથી જતા રહેશું. જવું તો છે ચોકડી પર આજે કેટલું ટ્રાફિક છે જોવું છે. કેટલા બધું ટ્રાફિક આ જો ટ્રાફિક કેટલું ટ્રાફિક છે. ભાઈ માણસો એમ કહે છે કે પછી આ ટ્રાફિક બહુ થઈ જાય છે. ટ્રાફિકનું કારણ હવે ખબર પડતી નથી કે શું કારણ છે. નથી વરસાદ પડ્યો કે નથી કોઈ ગાડી આગળ કે કોઈ ગાડી બગડી ગઈ તો નહીં જાય. પછી સુધી આખું ટ્રાફિક જ છે. જો આ શાના કારણે ટ્રાફિક થાય છે હજુ સુધી ખબર પડતી નથી. આ મારે આગળ ઊભું રહેવું પડશે. જોજો તમે છે બધી ટ્રાફિક જ છે. મને ટ્રાફિક જ નડી ગયું. નાની ગાડી છે તોય એ સર્વિસ રોડ ઉપર ઉતારી છે તોય સર્વિસ રોડ ઉપર ના ઉતાર્યો તો હજુ આગળ ટ્રાફિકની અંદર કંઈક હલવાઈ રહ્યો હોત આગળ. હજુ આ ખબર પડતી નથી કે શાનો ટ્રાફિક છે. આ રોજ ટ્રાફિક કરીને ઊભા હોય છે. પોલીસવાળા હોય છે તોય છતાં આટલું